રાજ્યમાં સબ સલામતના દાવા વચ્ચે હવે દાહોદના સંજેલીમાં વરવી વાસ્તવિકતા જોવા મળી। સંજેલી સહકારી મંડળી બહાર ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈન લાગી છે। ખેતીની સિઝનમાં યુરિયા ખાતરના ધાંધિયાથી ખેડૂતો પરેશાન છે। છેલ્લા 2 દિવસથી ખાતર માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા હોવાનો દાવો કરાયો છે। સહકારી મંડળીમાં 400 બેગ ખાતર ઉપલબ્ધ હોવાથી ધરતીપુત્રોમાં રોષ ફેલાયો। સ્ટોક હોવા છતાં ખેડૂતોને પૂરતું ખાતર ન અપાતું હોવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। હું ગઈકાલથી ખાતર લેવા માટે આવેલો તો ગઈકાલે ખાતર મળ્યું નથી। કાલે ગાડી પણ ખાલી થઈ નથી અને આજે ગાડી ખાલી થઈ છે। ખાતર મળે છે પણ કેવા મળે મંડળીમાં એકલા જ અને મંડળીમાં મળે છે। મંડળીમાં જે થેલી મળે છે 2 થેલી રેશિયો છે એ પ્રમાણે મળે છે અને બીજા એકરોમાં તે ખાતર આવેલું છે પણ એ ખાતર આપતા નથી અને કાળા બજાર માટે રોકી રાખેલું છે। તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બધા ખાતર આપે, કાળા બજાર નહીં થાય। સરકારી ખાતરની દુકાન પર અમે ખાતર લેવા આવેલા પણ અહીંયા 400 એ આપેલા બેગ આવેલી છે અને પબ્લિક તમારે દેખાય એટલે પબ્લિક તમારે 400 જેટલી તો ઉપર તો પબ્લિક જ છે। એક ખાતરની થેલી અમારે શું કરવાની? અમારે બીજા ખેતરોમાં કરવાનું કઈ હોય કે ના હોય એટલે અમે સરકારશ્રીને કહીએ છીએ કે અહીંયા સંજેલી તાલુકાની અંદર પૂરતું ખાતરની ફાળવણી કરે અને બીજી જગ્યા પર જે ખાનગી એગ્રો છે 4-5 એગ્રો છે એની અંદર સ્ટોક છે તેમ છતાં એ લોકો અમને આપતા નથી।